गृह मंत्री अमित शाह गुजरात के दौरे पर हैं और कई कार्यक्रमों में आज वो शिरकत कर रहे हैं। इस वक्त एक कार्यक्रम में संबोधित कर रहे हैं, सीधे लिए चल रहे हैं गृह मंत्री अमित शाह के इस कार्यक्रम में। मानस है એટલે આવતા પહેલા એને ખૂબ સુંદર રીતે ટ્રસ્ટની બધી જ પ્રવૃત્તિઓ અલગ અલગ વિભાગમાં મને બહુ થોડા સમયની અંદર એનો પરિચય કરાયો। હું તો રોહનનો ધન્યવાદ કહેવા માંગુ છું। કેટલાય કાર્યક્રમોમાં ગયો છું રોહનભાઈ, આટલા અલ્પ સમયમાં આટલી મોટી યાત્રાનો પરિચય ક્યારેય કોઈએ નથી કરાયો, એટલો સુંદર રીતે તમે કરાયો। જરૂરતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવી, દિવ્યાંગોના કલ્યાણ માટે એનું જીવન સરળ થાય એ માટે સહાયક સાધનો દેવા, નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સહાયતા, રોગીઓની ચિકિત્સાની સહાયતા, સરકારની બધી જ લગભગ 350 યોજનાઓમાં માધ્યમ બની સ્વયંસેવકોના માધ્યમથી એના ઘરે પહોંચી બધી યોજના જોડે એનું એટેચમેન્ટ, એલાઇનમેન્ટ, રજીસ્ટ્રેશન કરાવું અને લગભગ 34 વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોક સેવા ટ્રસ્ટે કર્યું છે। એક નાનકડી શરૂઆત 1990માં રાજકુમાર ભાઈએ કરી। 2006 થી રોહનભાઈ એની જોડે જોડાયા અને 34 વર્ષમાં 5 લાખ વ્યક્તિઓને એમના જીવનમાં બેઠા થવામાં, એમના સંકટના સમયમાં અને સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે બધી બાધાઓ દૂર કરી મદદ કરવાનું કામ આ ટ્રસ્ટે કર્યું છે। હું ફરી એકવાર હૃદયપૂર્વક રાજકુમારભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ છું। મિત્રો, જ્યારે લોકતંત્રની સ્થાપના આપણા દેશમાં કરવાનો નિર્ણય કર્યો ત્યારે સંવિધાન બનાવવાનું નક્કી થયું। દેશભરના બધા જ સ્ટેટની અંદરથી, બધા જ રાજ્યોની અંદરથી લગભગ બધી જાતિઓ, બધી પોલિટિકલ પાર્ટીઓ અને બધા ધર્મના પ્રતિનિધિઓ મળી આપણી બંધારણ સભા બની અને રાજ્યનો ઉદ્દેશ નક્કી કરવા માટે ચર્ચા થઈ અને એ વખતે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર બાબુએ બહુ વિદ્વાન ચર્ચાના અંતે એક જ સેકન્ડમાં એનું સમાપન કરી કાઢ્યું કે આપણું બંધારણ, એનો મૂળ ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના માટે હોવો જોઈએ। દરેક વ્યક્તિનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિનો સમવિકાસ થાય અને દરેક પરિવાર સન્માન સાથે જીવી શકે એવા પ્રકારના રાજ્યની રચના કરવાનો મૂળ ઉદ્દેશ આપણે નક્કી કર્યો। દરેક સરકારોએ પોતપોતાના સમયમાં થતું હતું એટલું કર્યું, પણ આંકડાઓના વિદ્યાર્થી તરીકે હું જ્યારે એનું એનાલિસિસ કરું ત્યારે એટલું નિશ્ચિત કહી શકું કે 2014 પહેલા બધાએ જ ટુકડા ટુકડા કામ કર્યું। કોઈ સરકાર એવી નથી જેને ગરીબો માટે કામ ન કર્યું। દરેક સરકારે ગરીબોને ઘર બનાવવાની યોજના લાયા, એને આગળ વધારી, પીવાના પાણી પહોંચાડવાની પણ વાત કરી, ગેસનું સિલિન્ડર, આરોગ્યની સુવિધાઓ, फ्री राशन, आ बधी ज बात करी। परंतु कोई सरकारे देश ने आनाथी मुक्ति अपावनी बात नहीं करी। 2014 में देशनी जनताए नरेंद्र मोदी जी ने वडाप्रधान बनाया અને નરેન્દ્ર મોદીએ દેશની સામે સંકલ્પ કર્યો, એક પણ ઘર એવું નહીં હોય જ્યાં ટોયલેટ નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ઘર નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ગેસ નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેને ભૂખ્યા સૂઈ રહેવું પડે।